હોય અને ભાજપ નેતાનું નામ ન હોય તે શક્ય જ નથી. કેમ ભાજપ નેતાઓ ભ્રષ્ટાચારમાં હંમેશા આગળ રહે છે? ભાજપ પાર્ટીના લીરે લીરા ખુદ ભાજપના નેતાઓ જોડાવી રહ્યા છે. હવે ફરી મોટા ભ્રષ્ટાચારમાં ભાજપના મહામંત્રીનું નામ સામે આવ્યું છે. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કચ્છમાં વ્હાઇટ કોલર નેતાનો કાળો કારોબાર સામે આવ્યો. જી હા, કચ્છમાં ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય સામે ગંભીર આક્ષેપો છે કે ધવલ આચાર્ય જે છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામે ભાજપના આ મહામંત્રી મીઠાની જમીનો પાસ કરી રહ્યા છે અને કચ્છનો આખો મહેસૂલ વિભાગ આ ભાજપ નેતાના ઈશારે કામ કરી રહ્યું છે તેવો આક્ષેપ પણ સામાજિક કાર્યકરોએ કર્યો છે. તો ભાજપના આ મહામંત્રી પર વધારે શું આક્ષેપો છે તે સાંભળીએ. છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ધવલ આચાર્ય દ્વારા છેલ્લા આ વહીવટતંત્ર ઉપર હર્ષ સંઘવીના નામની ઉપયોગ કરી અને ધમકીઓ આપવામાં આવી રહી છે, તંત્રને દબાવવામાં આવી રહ્યું છે અને એની અસર એવી થઈ રહી છે કે જે ઇલીગલી ફાઇલો પાસ કરવામાં આવી રહી છે. હું તમને કહું તો એમની પોતાની વ્હાઇટ વેબની પ્રાઇવેટ શોર્ટ લિમિટેડની માગણી હતી. એ માગણીવાળી જમીન ઓવરલેપ થતી હતી. સાથે સાથે એમનાથી એ જ જગ્યા ઉપર એમનાથી અગાઉ પણ રાજ્ય સરકારનો 2000નો ઠરાવ છે, 2018નો, કે પ્રથમ અગ્રતા ક્રમ આપવામાં આવશે. એને પણ અવગણી અને એમની જમીન પાસ કરવામાં આવી. બીજી એક જમીન હતી નિધિ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ. એ જમીનની માગણી 2009માં ખાવડા વિસ્તારમાં કરવામાં આવી હતી. 2019 સુધી ફાઇલની કોઈ મુવમેન્ટ આવી નહીં. 2019માં એ ફાઇલને અચાનક પાંખ આવે છે અને જે ખાવડા વિસ્તાર હતો ત્યાં છેકી અને લખપત કરવામાં આવે છે. કારણ કે ખાવડાનો જે સરકારે નોટિફિકેશન બહાર પાડ્યો કે આરી પાર્ક બનાવવાનો છે, એટલે આરી પાર્ક અને મોટા ઉદ્યોગોને અન્ય જે ઉદ્યોગો હતા એમને જમીન આપવાની હતી, રિલાયન્સને, અદાણીને. એટલે એમની ફાઇલો નીકળી જતી હતી. તો એમણે શું કર્યું, 2009ની ફાઇલને લખપત વિસ્તારમાં બતાવી અને ત્યાં અભિપ્રાય આપવામાં આવ્યા. આ બાબતે એક અરજદાર દ્વારા નામદાર હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. તત્કાલીન કલેક્ટર રેમ્યા મોહને 2019માં એફિડેવિટ નામદાર હાઈકોર્ટમાં એફિડેવિટ કરી આપી કે આટલી ફાઇલો 20 ફાઇલનો લિસ્ટ આપ્યો કે લખપત વિસ્તારમાં 20 માગણીઓ છે, એમાં ક્યાંય નિધિનો ઉલ્લેખ નથી. છતાં પણ નિધિની ફાઇલ તમામ પોઝિટિવ અભિપ્રાય સાથે સરકારમાં પહોંચી ગઈ. અમારા જાગૃત લોકોએ અમારું ધ્યાન દોર્યું, જેથી અમે લોકોએ વાંધો આપ્યો અને ફાઇલ પરત કલેક્ટરમાં આવી. જો આટલું બધું કૌભાંડ થતું હોય તો તંત્ર શા માટે આ ખાડાકાન કરે છે અને શા માટે જે નાના અગરિયા અને રોજીરોટી છે એમની ફાઇલો રિન્યૂ કરતા નથી? નિધિ માઇનિંગ પ્રાઇવેટ લિમિટેડના નામની અરજી કરવામાં આવી છે. એ ગ્રુપ ફ્રેન્ડ્સ ગ્રુપવાળા સિંઘવી ગ્રુપની છે અને એ બધાય ધવલ આચાર્ય સાથે સીધી રીતે જોડાયેલા છે. તો મીઠા ઉદ્યોગ માટે સરકારી પડતર જમીન આપવા માટે પ્રથમ અરજી કરનારનો પ્રથમ સરકારના 2018 ઠરાવના નિયમને મહેસૂલ વિભાગે અવગણ્યો છે તેવો પણ આક્ષેપ છે. અને જે પણ નાના અગિયારિયાઓ છે તેમની 10 એકરની લીઝ 10 વર્ષો સુધી રિન્યૂ કરવામાં આવતી નથી. જ્યારે રાજકીય દબાણ નેતાઓની જમીન ઝડપી અને જેટ ગતિએ પાસ કરાવી દેતા હોવાનો આક્ષેપ પણ ત્યાંના સામાજિક કાર્યકરોએ લગાવ્યા છે. આ ભાજપ નેતાઓ સત્તામાં રહી જનતાને જ લૂંટી રહ્યા છે. તેમને સત્તામાં જનતાના કામ કરવા માટે મૂકવામાં આવ્યા છે, પરંતુ આ નેતાઓ તો જનતાના કામ પડતા મૂકી પોતાના જ કામો, તે પણ સરકાર વિરુદ્ધ જઈ ભ્રષ્ટાચારી કામો કરી રહ્યા છે. અહીં તંત્ર સામે પણ ઘણા સવાલો ઊભા થાય છે. અહીં તંત્રની લાલિયાવાડી પણ સાફપણે દેખાઈ આવે છે. તો આવા ભ્રષ્ટાચારી નેતાઓ વિશે તમારું શું કહેવું છે? તમને શું લાગે છે? શું તંત્રએ પણ આ ખાડાકાન કરી દીધા છે? આવા ભ્રષ્ટાચારી નેતાઓ અને ભ્રષ્ટાચારી તંત્ર વિશે તમે શું કહેવા માંગો છો તેમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.